એ કદાચ નાળિયેર અગરબત્તીના 25-50 રૂપિયા બચ્યા હોય ને તો રસ્તામાંથી કોઈ અબોલ જીવ એવું પીડાતું હોય અથવા તો કોઈ ભૂખ્યું માણસ હોય એને ખવડાવી દેજો. આ કઈ નાળિયેર વધેરવાની જરૂર નથી. આ ન તો બધે ચાલે છે, બધે એટલે હું હરેક જગ્યાની ટિપ્પણી નથી કરતો, પણ એમની મળેલી દુકાનો હોય અહીં તમે ચડાવો ને એ વેચતા હોય. અહીં કઈ એવું છે તો અમે ગાંડા દઈશું તો, કારણ કે બધા ઈમાનદારીની વાતો કરતા હોય છે પણ મોકો મળે કોઈ મૂકતું નથી. કેમ કે તમે જ્યાં દોડો ને એમની ઉપર તમને ભરોસો નથી. એવડાય ને એવું જ છે કે આ 2-5 વર્ષ છે, આવડા 4 બંધ થઈ જાય એ નક્કી નહીં. એટલે રળી જ લે છે, બધા રળી લે છે ને. ઘણા કહેતા હોય કંઈક ને કંઈક કમાતા હોય છે, તો સ્વાભિમાનથી જીવવા માટે કદાચ 500-700 રૂપિયા મજૂરી આપી અહીંથી 70 કિલોમીટર જઉં છું. બાકી અહીં કોઈ ધંધો વેપાર મેં નથી ખોલ્યો. નકર કરી એકવી છે કે જો રોજ આટલું માણસો અહીં દર્શનાથી આવતું હોય, અગરબત્તી, નાળિયેર, પરફ્યુમ, તલવાર, સાફાની દુકાન અમે જ અહીં કરી નાખી તો, અને આજ તમે ચડાવો ને બીજે દિવસે અડધી કિંમતમાં વેચવી. મૂડી વગરનો ધંધો છે અને જાજુ થાય છે, આવું થાય છે ને. પણ જો કદાચ તમે આયા હોય અને કાલ તમારે સારું જ જીવન જીવવું છે, આ દાદાની સાક્ષીએ બોલું છું, તો નાભીની કગર લઈને આવજો. મારો ઠાકર એવું કહે છે 900 વર્ષ ઉકરડામાં દટાયેલો રહ્યો તો મને નાળિયેરની જરૂર નથી, મારે તમારા નાળિયેરની જરૂર નથી. અને અમારે તો જો કોઈ ના આવે તો જય ગોપાલ, અમે દાદા ને અમે તો રહેવાના જ છીએ. આવશે ચાલે કે જે દાદાથી નથી થતું અમને કેમ નિમિત્ત બનાયા કે ભાઈ હું તો લોકોની મદદ કરવાનો જ છું, પણ જે મારાથી શક્ય નથી તમારી પાસે કરાવડાવું છું ને એની તમને નામ ના આપું છું કે દાદાથી શું નથી થતું. તો દાદા પોતે આવીને અહીં રાંધીને તમને ના ખવડાવીએ કે, અને જો કદાચ એ રાંધીને ખવડાવતા હોય તો તમે એમને જપ ના લેવા દો. ખાવાનો એક પા મૂકીને પહેલા તમે એમના કપડા ઝાલી લો કે અમારું આટલું દુઃખ મટાડી દો. એ સાચું કે ખોટું? એટલે પરમાત્મા એ નિમિત્ત બનાયા. ઘર પરિવાર બધું અમારે છે, પણ અમે બધું એક બાજુ મૂકીને કે અમારા પરિવારનું થવું થશે. આ આવવાવાળાની સેવા કરો કે ભગવાન આપણું સંભાળી લે છે. અમે ક્યારેય નથી માગ્યું, અમે ક્યારેય ભગવાન પાસે નથી માગ્યું. અમે માગ્યું હોય તો એક જ માગ્યું છે કે કદાચ જો ઠાકર અમે આ સેવા કરતા હોય તારા નિમિત્તે, અને એ કદાચ અમારી જોડીમાં થોડું ઘણું ત્યાં તપ નાખ્યું હોય, બીજું કે તારી સેવા પૂજા કરતા હોય, 25 નામ તારા લીધા હોય, અને એ કઈ જોડીમાં અમારા તપ ભેગું થાય ને તો આવા વાળાના ભાગ્યમાં ના હોય તો અમારી જોડી ખાલી કરીને એને આપી દેજો. છે આવું કોઈની બોલવાની તાકાત છે? આ તો આવશે તો તમે વ્યાજે પૈસા લઈ આવો કે બાપુને 11,000 તો આપવા જ પડે, નકર ખોટું લાગે. તો બાપુને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એના બંડીમાં નાખી દે. એ બાપુ હું કામનો છે? કોઈ આપણને આદત પડી ગઈ છે. પછી તમને ધક્કા ખવડાવો, 6-12 મહિના કામ ના થાય, પૈસા કોઈ પાછા આપવાનું નથી. સમજાય? દીધા કોઈ પાછા? એ તો કહી દે છેલ્લે મેં જે હતું એ મારું કર્યું, હવે આગળ તમને ના વિશ્વાસ હોય બીજે જાઓ. એનું જે કરવાનું હતું એ કરી લીધું. એટલે હું નથી માનતો, અને હું તો જે હું તમને આત્મવિશ્વાસ આપું કે હું જે કરી શકું છું ને એ તમે બધા કરી શકો, પણ તમને ભરોસો નથી. એટલે એક દાડો ભરોસો મૂકી દો ભગવાન પાસે. ભગવાન ક્યારેય એવું નથી કહેતા દાદા જો તો મન નાખે કે તું ગાદી નાખીને બેહી રે, નોકરી કરવા જવાની જરૂર નથી, હું તારા ઘરમાં ઢગલા કરી દે. ક્યાં છે ક્યારેય મન કે પરમાત્મા કર્મ કરવા જ આપણને મોકલ્યા છે. એ જે તે કર્મ કરશો, પૈસા કમાવાનું કરશો કે ભણવા માટેનું કર્મ કરશો કે સારી નોકરી મેળવવાનું કર્મ કરશો તો જ મળશે, બાકી મળવાનું નથી.
માલ ઢોર હોય તો આંસાળ ભૂકાઈ જતા હોય. ઢોરું વિહાય એટલે વાસડું કે પાડું તરત મરી જાય. આવું બને છે. એ તો હું હાલીશ તો બધું ભાળું થાય હે આવું. રાતે હોતા હોય પગ ખેંચીને કઈ જતું રહેતું હોય આવું બનતું હોય તો થાય હે. જાઓ 25 દિવસનો ટાઈમ આપો ભાઈ. 25 દિવસ અગરબત્તી કરો ને એ ભભૂતિ પીવો અને ફેર દેખાય. મારી ભાઈ પાછા આવજો આંકડા પાડી દે. જગ્યા દબાણી એ હું તમને ગોતીને આલીશ. દબાણી હે ટૂંકમાં 70% તો ફેર છે નહીં. પછી વરા દોઢ વરા રાહ જોવાની. આપણને બધું 0-0 થઈ જાય પછી પૂછવાનું હો. નવા પા એવું કે આમને હાજર